એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરના મુજપુર ગામે જલારામ સેવા સમિતિ દ્વારા કૂવામાં ગૌ માતાનું રેસ્ક્યુ। ગુજરાતભરમાં કુદરતી આપત્તિ હોય અથવા માનવ સેવા હોય, કોઈ પણ જરૂરિયાતમંદને મદદની જરૂર હોય ત્યારે ગુજરાતી ખડે પગે તૈયાર હોય છે। તેમાં આરોગ્ય હોય કે વૃદ્ધોની સેવા કે દુખિયારા લોકોની સેવા માટે ગુજરાતમાં અનેક ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા સેવાઓ અપાતી હોય છે। ગુજરાતીઓ ગમે તેવા સંજોગોમાં એકબીજાની મદદ માટે હર હંમેશ તૈયાર હોય છે। તેમાં દાતાઓ પણ ખોબલે દાન આપતા હોય છે। ત્યારે આવું જ કંઈક મુજપુર ગામે બન્યું હતું। મુજપુર ગામે એક અવાવરું કૂવામાં ગાય માતા કૂવામાં પડી જતા લોકો બચાવ કાર્યમાં એકઠા થયા, પરંતુ કૂવો 15 થી 20 ફૂટ ઊંડો હોવાથી કૂવામાંથી ગાય બહાર કાઢવી મુશ્કેલ હતી। આથી કોઈએ હારી જલારામ સેવા સમિતિના હિતેશભાઈ ઠક્કરનો કોન્ટેક્ટ કરીને સઘળી હકીકત જણાવી અને હિતેશભાઈ તરત જ નમસ્તે તેમની ટીમ સાથે ક્રેન લઈને મજપુર પહોંચી ગયા અને ગાયને બચાવવા તનતોડ મહેનતના અંતે 5 કલાકની જહેમત બાદ કૂવામાંથી ગાયને બહાર કાઢી બચાવી લીધી હતી અને પશુ ડોક્ટર બોલાવી ગાયને સારવાર આપી ઉત્તમ સેવાનું કાર્ય કર્યું હતું। ક્રાઇમ ન્યૂઝ, શંખેશ્વર, ગુગાજી ઠાકોર।